કેટલા દિવસે પાણી આવે? અમારે 25 દિવસે પાણી પીવાનું આવે. 25 દિવસે પાણી આવે પીવાનું? આ પાણી ખારું છે, મોઢામાં નથી કરતું, કોઈ આને નાવી છે લુગડા ધોઈ. આ પાણી પીવાનું? નથી માતું ક્યાંય ન પડવું. એટલે કેટલા દિવસે આવે છે આ પાણી? 25 દિવસે પાણી આવે. હા, ઓલું પાણી તો આ ટાંકા પડ્યા. કાંઈ કે છે ને ઓલા કુંવરજીભાઈ મંત્રી હતા પાણી પુરવઠાના. પાણીના મંત્રી અહીંયા હતા એમ કહેતા હતા, પાણી મંત્રી હતા ના ના કાંઈ વાંધો નહીં, અમે બધા આવ્યા છીએ. અજયભાઈ છે અહીંથી જીતેલા તાલુકામાં છે, ખ્યાલ છે ને? એટલે અમે અહીં તમારા પાણી માટે છે ને ફાઇટ આપવાના છીએ, હો, વિરોધ કરવાના. લે બેટા પાણી અત્યાર સુધી નોટ થયું, હવે કરવાનું છે. દોસ્તો આ જસદણ વિછિયાની હાલાત છે. આ અત્યારે ખારચિયા ગામ છે. અમારા અજયભાઈ વાસાણી જીતેલા તાલુકા પંચાયતના ઉમેદવાર છે અને જેવા આમ આદમી પાર્ટીના અજયભાઈ જીત્યા અને બીજા દિવસથી જ આ લોકોનું પાણી બંધ કરી દેવામાં આવ્યું. આ લોકશાહીની હત્યા છે. આ માળીનું તમે જોવો કઈ રીતના પરિસ્થિતિ. ઉંમર કેટલી ઉંમર છે મારી? 70 વર્ષના માળીને અત્યારે પાણી ભરવા આવવું પડે છે અને 25 દિવસે પાણી આવે. કેટલા દિવસે આવે? 25 દિવસે પાણી આવે. પીવાનું પાણી 25 દિવસે પાણી આવે. કોઈ લાઈનમાં રોજ કેવું એક પડે વાત એ પણ કહીએ છીએ કે જસદણ તાલુકાનું આ ખારચિયા ગામ કઈ દત્તક લીધેલું નથી, એટલે અધિકારીઓ સમજી જાજો. આવનારા દિવસોમાં આ ખારચિયા ગામના 18 વર્ષના લોકો માટે જે કાંઈ પણ કરવું પડે, વિરોધ કરવો પડે, ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર, ભગતસિંહના માર્ગ ઉપર. બેન તમે મૂંઝાતા નહીં. ગોરમાલ નહીં નથી. ઓલા કુવામાંથી જ્યાં ત્યાંથી બધી પીવાનો હવે એના કુવામાં હોય તો અમને આપે ને, કુવામાં ન હોય તો અમને કેમ આપે? ના ના તમે મૂંઝાતા નહીં બેન. આ ક્યાં ક્યાં છે તમારું ઘર? હા, લાવો. ના 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 લાવો લાવો. હાલ લઈ આવો ઘર. પાણી હોય તો પાણી ન કરવું પડે. જો આ ટીપણાની હાવ ખાલી ટાંકો ખાલી છે, ટીપણું ખાલી અત્યારે ચાલુ કર્યું પાણી કે પાણી પી ગયું. અનિયમિત પાણી આવે ને. હવે અત્યારનો સમય છે 1 વાગ્યો અમે આજે મંત્રીને સરપંચને બધાને રજૂઆત કરી છે. 15 દિવસનો સમય આપ્યો છે. જો 15 દિનની અંદર આ ગામના લોકોને પાણી ન મળે ને તો અમે આંદોલન ઉપર ઉતરવાના છીએ. પટેલને તો ભો ટાંકા છે, અમારે તો આ ટાંકાના ટીપણા નાખે છે. અમારે પાસે હોય તો આવું જોઈએ ને, એમાં ભરાવું જોઈએ ને. એમ ના, ઈ તો આલો ટાંકો રેડીને અમારી થોડી કાંઈ એસ્ટેટ છે, તમે ટાંકો ભરીને પાણી પાડી અહીંયા મંદિરમાં નથી આવતું પાણી. પીવાનું પાણી ન આવે તો આ કશું નહીં ક્યાંથી અમારે આપે? ના ના તમે મૂંઝાતા નહીં. આપણે 10-15 જો આ દિવસમાં છે ને નાના વાસોડા છે. જો આ તગારાને ડબ્બાને બધું એમાં ભેગું પડે. આ ડોલ તમને લેતો આ ડોલ ભરો. પીવાનું ક્યાં છે? હવે આનું પીવાનું થોડું હોય. આ ખારું પાણી છે ને. આ ખારું પાણી, ઈ પાણી નીચે આ બાજુ સાફ કર્યું સામે વ્યાજ વાંધો ને પાણી ઢોરે પાણી નથી પીતા. એવું પાણી છે. ખારું પાણી છે ને એટલે પશુ ન પીએ. તો પાણી ખારું તો માણા નહીં પીવાનું, ખારું વાલમાં માલ નહીં આમાં ભર્યું છે કે નથી ભર્યું? શેમાં?
આમાં આમાં માટલામાં. માટલામાં માટલામાં કાંઈ નથી. માટલામાં શું હોય? માટલામાં હોય ત્યારે માટલામાં ઓલામાં પીવાનું ભરીને જા, ઓલ પણ એથી એક કામ કરો માટલો હિતેશભાઈ, ભરી આવ્યા. આપણે પીવાના પાણીનો આપણે ટેન્કર મંગાવવા આજે. બરોબર અજયભાઈ, અને ગામમાં આવી ગામમાં આપણે વિતરણ કરીશું. જો. માટલામાં પાણી કાંઈ નથી પણ પીવાના સીસા મગાવવા છે. જો તમે ખાલી આવડા સીસા છે. આ જો આ પાણી પાણીનો પીવા માટેનો સીસો. દોસ્તો, ભારત દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા. આ વિસ્તારના પાણી પુરવઠાના મંત્રી રહી ચૂક્યા છે અહીંના ધારાસભ્ય. છતાં પણ આ લોકોને તમે હાલાત જુઓ. આપણે એક દિવસ કદાચ પાણી ન આવ્યું હોય તો કેટલી હાલાકી ભોગવવી પડે છે. 25 દિવસ ને બેન કેટલા 25 દિવસે પાણી આવે છે. અમે આ સારું. પીવાનું આ પાણી. પીવાનું પાણી આ નર્મદાનું પાણી 25 દિવસે આવે. આ પાણી આવે ઈ બે દી પાણી આવે. હોય એકાદ કુવામાં હોય તો આપે. તો તમારે માલ ઢોરને પાણી પૂરું પાડવું હોય તો કઈ રીતે પાડો? શેમાંથી પાડવું? પીવાનું ન થાય તો માલનો ક્યાં પાડવું? તો માલના બધા અવેડા છે કેવી જે અવેડામાં પાણી ભરે બાપુ ઈ પાણી પાય. 3-4 સરપંચ ધોતા બધા ધોતા પાણી હોય તો કુવામાં હોય તો અવેડામાં આવે નકર શેમાં આવે? કાંઈ વાંધો નહીં. નર્મદાનું પાણી આખે દે દે. તમને છે ને 10-15 દિવસમાં જ આનું પરિણામ અમને આપશો. હો 15 તમે દી મૂંઝાતા 8 દી નર્મદાનું પાણી આપે તો આખા ગામમાં આપે. ટેન્કર વાળું દોસ્તો, આ જો નાના બાળકો જેની અત્યારે ભણવાનો સમય છે, ભણવાની ઉંમર છે, અત્યારે પાણી માટે એ લોકો તડફડિયા મારે છે. 25 દિવસ સુધી આ લોકોના ઘરમાં પીવાનું પાણી નથી આવતું અને 25 દિવસ પછી આ એક પાણી આવે છે ને ઈ ખારું જે ઢોર પણ પી નથી શકતા એવું પાણી આવે છે. આવીને નાઈ. આવો હાલો, ક્યાં છે તમારું ઘર? હાલો ઘર દેખાડો તમારું. ખરા 70 વર્ષ ત્યાંમાં 70-80. હારું ભાઈ, ક્યાં છે ઘર તમારું? પાણી તો મૂળભૂત અધિકાર છે આપણો ને ઈ 25 દિવસે આવે તો આ લોકોને ડૂબીને મરી જવું જોઈએ. ક્યાં મૂકવાનું? હા ના આપણે મૂકી દો વસરી. આમાં પાણી ભર્યું છે કે આ પાણી નથી ભર્યું? એમાં ને જગા